તો અહીંયા તમે બધાએ કોઈ નિયમ પાડો છો? હે, અહીંયાથી આજે વ્યાસપીઠ ઉપરથી બધાને નિયમ આપવામાં આવે છે કે નિયમિત રીતે તમને જેટલી અનુકૂળતા લાગે એ પ્રમાણે 21 વખત, 51 વખત અથવા તો પછી 100, જેટલી તમને અનુકૂળ લાગે એટલી વાર ભગવાનનું નામ લેવાનું. 1 માળા કરો, 2 માળા કરો, 3 માળા કરો, અથવા તો એટલા બધા મંત્રો ના થાય તો આવી કરમાળા જે છે એ કરમાળા હાથમાં રાખવાની અને નવરા પડો એટલે માળા લઈને બેસી જવાનું. આ રીતે મંત્રો કરવાના. બોલો, બધા કરશો? પાક્કું? તો બસ માળા મારા તરફથી તમને બધાને જાઓ, બરાબર? હમણાં આવો એટલે આ કરમાળા હું તમને બધાને હાથે આપું છું, હાથે પહેરવાની. એટલે જેટલું તમારાથી થાય એટલું ભગવાનનું ભજન કરજો. ગૃહસ્થ જીવનમાં છો, કઈ એવી બાત છોડ નહીં કે આટલી જ કરજો. પણ અહીંયા ભગવાન આગળ આપણે બંધાઈએ છીએ કે મહારાજ શ્રી આ કરમાળા આપી છે, તો જેટલી વાર જોશો એટલી વાર તમને બાલીની કથા યાદ આવશે. અને આમ જોશો, નજર પડશે, નવરા બેઠા આમ જોયું એટલે તરત માળા આ રીતે આમ પહેરી લીધી હોય એને આમ બહાર કાઢી અને તરત આ રીતે મંત્રો કરવાના. મંત્રો કરવામાં એમાં પણ નિયમ છે હો. આમ 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 કરવાનું નહીં. આ સૂર્યની આંગળી છે, આ હૃદય સુધી જતી હોય. ખબર ને, કોઈ દીકરા દીકરીની એન્ગેજમેન્ટ કરો તમે એટલે આ આંગળી ઉપર જ રિંગ પહેરાવવામાં આવે. અહીંયા કેમ પહેરાવવામાં નથી આવતી? કારણ કે આ આંગળીની નસ જે છે ને હૃદય સુધી જતી હોય. બીજું કે આપણા શરીરની અંદર 5 વાયુ આવેલા છે. એટલે આ તમે આંગળી આવરી પકડો ને આ માળા કરો ને એટલે તમારા એક સમયે જે નળીઓ હોય એની અંદર કોઈ પણ જાતનો કોલેસ્ટ્રોલ જામ્યો હોય ને તો એ હૃદય સુધી જે જતી નળીઓ હોય એની અંદર એવું પ્રેશર વાગે છે કે ધીમે ધીમે બધું નીકળી જાય. એટલે આ રીતે માળા કરો ને તમે તો આવી રીતે માળા કરવા વાળાને કોઈ દિવસ હાર્ટ એટેક આવે નહીં. આ માળાનું બહુ મોટું રહસ્ય છે. માળા કરવાનું કંઈ જેવું તેવું નથી. આ માળા કરો એટલે માળાની અંદર આ શનિની આંગળી છે. આ શનિની આંગળી જેથી માળા કરો એટલે તમારા 5 પ્રકારના વાયુ હોય એ વાયુને શરીરની અંદર બેલેન્સ રાખે અને તમારું હૃદય છે એને મજબૂત રાખે. એટલે આત્મશક્તિ મજબૂત કરે. અને એ રીતે તમે માળા કરો તો એનું તમને ફળ પ્રાપ્ત થાય. પછી માળા લઈને જે તે માળા કરતી વખતે આ ગુરુની આંગળી છે, પિતૃઓની આંગળી છે. એટલે આ આંગળી અને આ ટચલી આંગળી જે છે એને કનિષ્ઠ આંગળી કહેવાય. એટલે આ કનિષ્ઠા અને ગુરુની આંગળી માળાને કોઈ દિવસ સ્પર્શ થવી જોઈએ નહીં. એ રીતે માળાનો નિયમ છે. બીજું કે માળા કરો ને એનું સારું ફળ લેવું હોય તો પૃથ્વીથી તમારે અવાહક બેસવું પડે. સુવાહક બેસો ત્યાં સુધી તમે ગમે એટલા મંત્રો કરો એનું ફળ પ્રાપ્ત થાય નહીં. કારણ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે ને ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે આપણે જ્યારે પલોઠી વાળી નીચે બેસીએ તો ગુરુત્વાકર્ષણ શક્તિની અસર થાય છે. પણ તમે કોઈ અવાહક વસ્તુ એટલે ગરમ આસન ઉપર બેસો, દર્ભનું આસન હોય, ગરમ આસન હોય, એના ઉપર તમે બેસો છો એટલે એના ઉપર બેસીને તમે માળા કરો તો તમારે એ મંત્રોની પૂરી ઉર્જા તમારા શરીરમાં જાય છે અને શરીરમાં અલગ અલગ જગ્યાએ વ્યાપ્ત થતી હોય ઉર્જા. તો એનું તમને સારું ફળ મળે છે. બીજું કે નીચે ના બેસી શકાતું હોય તો તમે લાકડા, સોફો એટલે એના પાયા લાકડાના જ હોય છે એટલે સોફામાં બેસીને તમે મંત્રો કરી શકો, પણ તમારા પગ પછી નીચે ના મુકાય. અને જો પલોઠી ના વાળી શકતા હોય, તમે મોટી ઉંમરના હોય વયોવૃદ્ધ અને પલોઠી ના વળાતી હોય તો નીચે એક લાકડાનો પાટલો રાખવાનો. પાટલા ઉપર પગ મૂકી અને મંત્રો કરવાના. અને મંત્રો પૂર્ણ થાય એટલે તરત ઊભું નહીં થવાનું. 2 થી 5 મિનિટનો વિરામ લેવાનો અને વિરામ લઈને પછી ઊભું થવાનું. એટલે જે મંત્રો કર્યા હોય એની એનર્જી જે છે એ શરીરમાં થોડી વ્યાપ્ત થઈ જાય. એટલે આ રીતે તમે મંત્ર કરો તો એનું તમને પૂર્ણ ફળ મળે. બાકી કોઈ મંત્ર કરો અને પછી આમ તેમ ફરતા રહો અને જ્યાં ત્યાં બેસીને મંત્રો કરો તો એની પૂર્ણ ઉર્જા શરીરને ના મળે. પણ ભગવાનનું નામ જપ કરવાથી લાભ થાય ને થાય.
એટલે મંત્ર જાપ કરવાથી મન શુદ્ધિ હંમેશા રહે, ખોટા વિચારો ના આવે, ખોટી જગ્યાએ મન ના દોડે. એના માટે નવરા પડો એટલે આસન ને બધું ના હોય તો એ માળા તો હાથમાં લઈ લેવાની, એટલે મનને શુદ્ધ તો રાખે જ. મન અને બુદ્ધિને શુદ્ધ હંમેશા કર માળા રાખે. તમારું મન ગમે ત્યાં આગું પાછું થયું હોય તો એ માળા હાથમાં હોય તો ધીમે રહીને પાછું ત્યાં આવી જાય. એક સમય મંત્ર બંધ પણ થઈ ગયો, માળા કરતા હોય મંત્ર બંધ પણ થઈ ગયો અને બીજા વિચારે ચડી ગયા તો એ માળા જોશો એટલે પાછો મંત્ર આવી જશે. એટલે આ માળાનો પ્રભાવ છે. તો બધાએ આપણે એ રીતે હમણાં કથાને વિરામ અપાય એટલે હું બધાને માળા આપીશ, તો એ પ્રમાણે બધા માળા કરજો. મંત્રને પાકો કરી લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.